હેલો, નમસ્તે વિદ્યાર્થી મિત્રો. ધોરણ 12 સાયન્સ મેથ્સ ચેપ્ટર નંબર 3 મેટ્રિક્સ. તો લાસ્ટ ટાઈમ જે આપણે એક્સરસાઇઝ ગણતા હતા એમાં એક્ઝામ્પલ 5 સુધી આપણે દાખલા સોલ્વ કર્યા હતા. તો એની પછી ચાલુ કરીએ એક્ઝામ્પલ નંબર 6થી. એક્ઝામ્પલ 6માં શું છે? જુઓ, બે પ્રશ્ન છે, અલગ અલગ બે ક્વેશ્ચન છે. ક્વેશ્ચન નંબર 1, જો એ કોસ આલ્ફા સાઇન આલ્ફા માઇનસ સાઇન આલ્ફા કોસ આલ્ફા હોય તો ચકાસો કે એ ડેશ ઇન્ટુ એ આઈ થાય. આઈ એટલે શું? એકમ શ્રેણિક, બરાબર. અને બીજું છે કે જો એ બરાબર સાઇન આલ્ફા કોસ આલ્ફા માઇનસ કોસ આલ્ફા અને સાઇન આલ્ફા હોય તો ચકાસો કે એ ડેશ ઇન્ટુ એ શું થાય? આઈ થાય, બરાબર. બંનેમાં તમારે સાબિત તો એ જ કરવાનું છે કે એ ડેશ ઇન્ટુ એ આઈ, એ ડેશ ઇન્ટુ એ આઈ, પણ બંનેમાં શ્રેણિક એ જે છે એ અલગ અલગ છે, બરાબર. તો શું સાબિત કરવાનું છે? એ ડેશ ઇન્ટુ એ બરાબર આઈ. એ તો આપણી જોડે છે જ, ફક્ત એ ડેશ મેળવો ને એ બંનેનો ગુણાકાર કરો, બરાબર. તો સોલ્યુશનમાં જોઈએ પહેલું કે અહીં એ ડેશ ઇન્ટુ એ બરાબર એ ડેશ એટલે શું? જે શ્રેણિક એ આપ્યો છે એનો પરિવર્ત શ્રેણિક, તો એ પરિવર્ત શ્રેણિક આવી રીતે મળશે. અને ઇન્ટુ એ જે આપણને અહીંયા આપ્યો છે અહીંયા, બરાબર. ફરી સિમ્પલ કેલ્ક્યુલેશન, બંનેનો ગુણાકાર, બરાબર. પહેલી હારનો ગુણાકાર પહેલા સ્તંભ સાથે, પહેલી હારનો ગુણાકાર બીજા સ્તંભ સાથે, બરાબર. પછી બીજી હારનો ગુણાકાર પહેલા સ્તંભ સાથે, બીજી હારનો ગુણાકાર બીજા સ્તંભ સાથે, એટલે આ રીતે મળશે. હવે જુઓ અહીંયા કોસ સ્ક્વેર આલ્ફા પ્લસ સાઇન સ્ક્વેર આલ્ફા, બરાબર. સાઇન વર્ગ થીટા વત્તા કોસ વર્ગ થીટા બરાબર 1, બરાબર. તો કોસ વર્ગ આલ્ફા પ્લસ સાઇન વર્ગ આલ્ફા શું થાય? 1. હવે કોસ આલ્ફા ઇન્ટુ સાઇન આલ્ફા માઇનસ સાઇન આલ્ફા ઇન્ટુ કોસ આલ્ફા, એટલે આ બંને પદ સેમ જ છે. જો આ અને આ સાઇન આલ્ફા ઇન્ટુ કોસ આલ્ફા માઇનસ સાઇન આલ્ફા ઇન્ટુ કોસ આલ્ફા, એટલે એ 0. અહીંયા સાઇન આલ્ફા ઇન્ટુ કોસ આલ્ફા માઇનસ કોસ આલ્ફા ઇન્ટુ સાઇન આલ્ફા, એટલે શું છે? સાઇન આલ્ફા ઇન્ટુ કોસ આલ્ફા માઇનસ સાઇન આલ્ફા ઇન્ટુ કોસ આલ્ફા, બંને સેમ છે, એટલે એ ફરીથી 0. આ શું? સાઇન વર્ગ આલ્ફા વત્તા કોસ વર્ગ આલ્ફા, સાઇન વર્ગ થીટા વત્તા કોસ વર્ગ થીટા શું થાય? 1, બરાબર. અને આ શું થઈ ગયું? 1 0 0 1, એટલે શું થયું? વિકર્ણ સિવાયના ઘટકો 0 અને વિકર્ણ પરના બધા ઘટકો 1, એટલે આ શું થયું? આઈ. પણ કઈ કક્ષાનો છે? 2 કક્ષાનો, એટલે I2. સેમ પ્રોસેસ એ જ આપણે બીજા માટે કરવાની છે, પણ ત્યાં ખાલી શું હતો? શ્રેણિક અલગ હતો. તો એ ત્યાં શું હતો? સાઇન આલ્ફા ઇન્ટુ કોસ આલ્ફા માઇનસ કોસ આલ્ફા સાઇન આલ્ફા, તો એનો પરિવર્ત શ્રેણિક અહીં મેળવી લીધો. તો એ ડેશ ઇન્ટુ એ, જો અહીંયા આપણને એ ડેશ ઇન્ટુ એ પૂછ્યું, બરાબર. એટલે પહેલાં ફરજિયાત શું? પરિવર્ત શ્રેણિક જ મૂકવાનો, અને એની પછી જ શું મૂકવાનું? જે શ્રેણિક આપણને આપ્યો છે, બરાબર. ફરીથી એ બંનેનો ગુણાકાર કરશો એટલે અહીં શું આવે છે? સાઇન વર્ગ આલ્ફા વત્તા કોસ વર્ગ આલ્ફા, એટલે 1 સાઇન આલ્ફા ઇન્ટુ કોસ આલ્ફા માઇનસ કોસ આલ્ફા ઇન્ટુ સાઇન આલ્ફા, એટલે શું થયું? સાઇન આલ્ફા ઇન્ટુ કોસ આલ્ફા માઇનસ સાઇન આલ્ફા ઇન્ટુ કોસ આલ્ફા, એટલે એ પાછું 0. અહીંયા કોસ આલ્ફા ઇન્ટુ સાઇન આલ્ફા માઇનસ કોસ આલ્ફા ઇન્ટુ સાઇન આલ્ફા, એટલે એ પણ પાછું 0. કોસ વર્ગ આલ્ફા વત્તા સાઇન વર્ગ આલ્ફા, એટલે કોસ વર્ગ થીટા વત્તા સાઇન વર્ગ થીટા, એટલે શું થઈ ગયું? 1 1 0 0 1, બરાબર. વિકર્ણ પરના ઘટકો 1 1, એની સિવાયના 0, એટલે આ પણ શું થઈ ગયું? આઈ. તો બંને સોલ્વ થઈ ગયા, બરાબર, સાબિત થઈ ગયા. હવે એક્ઝામ્પલ 7 એનું પહેલું, સાબિત કરો કે શ્રેણિક એ બરાબર, આ જે તમને શ્રેણિક આપ્યો છે 3/3 નો, એ સમમિત શ્રેણિક છે. હવે આ શ્રેણિકને તમે સમમિત શ્રેણિક ક્યારે કહી શકો? કે જ્યારે આ શ્રેણિકનો તમે પરિવર્ત શ્રેણિક એ ડેશ મેળવો, બરાબર. આપણને જે શ્રેણિક એ આપ્યો છે એનો તમે પરિવર્ત શ્રેણિક એ ડેશ મેળવો, અને જો એ બંને સમાન થાય તો એને શું કહેવાય? સમમિત. અને જો એનો પરિવર્ત શ્રેણિક મેળવો અને જો માઇનસની નિશાની તમે બહાર કોમન કાઢો ને જો બંને સેમ થઈ જતા હોય તો શું કહેવાય? વિસમિત શ્રેણિક. તો એ બરાબર એ ડેશ હોય તો શું કહેવાય? સમમિત શ્રેણિક. અને એ બરાબર માઇનસ એ ડેશ હોય તો વિસમિત શ્રેણિક. ઓકે, તો તમારે અહીંયા સાબિત કરવાનું છે સમમિત. અને એવી જ રીતે જે બીજો એક્ઝામ્પલ છે એમાં શું સાબિત કરવાનું છે? બીજો એક શ્રેણિક આપ્યો છે વિસમિત. હવે જુઓ, અહીંયા તો સાબિત કરવાનો છે, એટલે તમારે દાખલો વ્યવસ્થિત મેથડ વાઇઝ ગણવો પડે. પણ અહીંયા તમને જોઈને પણ ખબર પડી જાય. જો શ્રેણિક એ તમને કેવું થયું? સમમિત, તો જોઈને ખબર પડી જાય. આપણે સમમિત શ્રેણિક કેવો હોય? આપણે કેવી વાત કરી હતી કે વિકર્ણ પરના ઘટકો ગમે એ હોઈ શકે, પણ એની સિવાયના ઘટકો જે હોય સામસામેના સેમ હોય. જો -1 છે તો -1, 5 5 1 1, એટલે વિકર્ણ પરના ઘટકો કોઈ પણ હોઈ શકે, પણ સામસામેના ઘટકો કેવા હોય? સમાન. તો એને સમમિત કહેવાય. વિસમિતમાં શું કીધું હતું? વિસમિતમાં વિકર્ણ પરના ઘટકો કેવા હોય? બધા જ 0, અને એની સિવાયના જે સામસામેના ઘટકો હોય એમાં માઇનસની નિશાનીનો ચેન્જીસ આવે. એટલે અહીં -1 છે તો અહીં +1, 1 છે તો -1, -1 છે તો +1, બરાબર. એ તો આપણને જોઈને ખબર પડી જાય, પણ આપણે સાબિત કરવાનું કીધું છે. તો શું કરશું? શ્રેણિક તમારે સમમિત સાબિત કરવાનો છે. શ્રેણિક એ આપ્યો છે એનો પરિવર્ત મેળવો, એટલે એ ડેશ મેળવો, બરાબર. પહેલામાં અહીં એ ડેશ શું થશે? જે શ્રેણિક આપ્યો છે એનો પરિવર્ત શ્રેણિક મેળવી લો, અને એ જ પાછો એ છે.
બરાબર. 1 - 1 5, તો અહીંયા જો 1 - 1 5 એટલે ટૂંકમાં જે એ છે એ જ શું છે, એ ડેશ છે. બરાબર. તો શું થઈ જશે, એ ડેશ બરાબર એ, એટલે એ કેવું થઈ ગયું, સમમિત શ્રેણિક વ્યાખ્યા પ્રમાણે. વિસમિત શ્રેણિકમાં શું છે, બીજા એક્ઝામ્પલમાં જે શ્રેણિક એ આપ્યો છે એનો પરિવર્ત શ્રેણિક એ ડેશ મેળવો, તો આ રીતે થશે. બરાબર. હવે અહીંથી મારે માઇનસ કોમન કાઢી લઉં. અહીંથી હું માઇનસ કોમન કાઢું એટલે શું થશે, 0 1 -1 -1 0 1 અને 1 -1 0. હવે આ પાછો શું થઈ ગયો છે, જો આગળ જે તમે જોઈશો તો આ શું છે, એ. તો શું થઈ ગયું, એ ડેશ બરાબર માઇનસ એ. બરાબર. અને વ્યાખ્યા પ્રમાણે જો એ ડેશ બરાબર માઇનસ એ અથવા તો એ બરાબર માઇનસ એ ડેશ થાય તો એ કેવો કહેવાય, વિસમિત શ્રેણિક. બરાબર. એટલે બંને એક્ઝામ્પલ ઇઝી છે. બરાબર. વ્યાખ્યા પ્રમાણે જ છે કે એ છે તો એ ડેશ મેળવો, જો એ બરાબર એ ડેશ થઈ જાય તો સમમિત, અને એ બરાબર માઇનસ એ ડેશ થાય તો વિસમિત. એક્ઝામ્પલ નંબર 8 જો. 8માં શું કહે છે, શ્રેણિક એ ઇઝ ઇક્વલ્સ ટુ 1 5 6 7 માટે ચકાસો કે પહેલું એ પ્લસ એ ડેશ સમમિત થાય અને એ માઇનસ એ ડેશ વિસમિત. આ તો આપણે એક થિયરમ પણ આપણે સાબિત કર્યો હતો. આપણે કીધું હતું કે જો એ કોઈ ચોરસ શ્રેણિક હોય તો એ પ્લસ એ ડેશ હંમેશા સમમિત શ્રેણિક થાય અને એ માઇનસ એ ડેશ હંમેશા શું થાય, વિસમિત શ્રેણિક. તો એ જ અહીંયા સાબિત કરવાનું છે. તો એ પ્લસ એ ડેશ સમમિત શ્રેણિક સાબિત કરવું છે. બરોબર. આ શ્રેણિકને તમારે સમમિત શ્રેણિક સાબિત કરવો છે. એનો મતલબ શું, તમારે એ પ્લસ એ ડેશને સમમિત સાબિત કરવો છે. તો કોઈ શ્રેણિકને સમમિત સાબિત કરવો હોય તો એનો તમે પરિવર્ત શ્રેણિક લઈ લો, અને જો એનો એ શ્રેણિક પાછો આવે એ પ્લસ એ ડેશ, આવી રીતે થાય. એ પ્લસ એ ડેશ કોઈ પણ શ્રેણિકને જે પણ શ્રેણિકને તમારે સમમિત સાબિત કરવો છે, અહીંયા આપણે એ પ્લસ એ ડેશને સમમિત સાબિત કરવો છે, તો એ પ્લસ એ ડેશનો પરિવર્ત શ્રેણિક લઈ લો, અને જો એનો એ જ શ્રેણિક પાછો મળે મને, બરાબર, એ પ્લસ એ ડેશ છે તો એનો એ જ શ્રેણિક એ પ્લસ એ ડેશ પાછો મળે, તો આ એ પ્લસ એ ડેશને શું કહેવાય, સમમિત શ્રેણિક વ્યાખ્યા પ્રમાણે. બરાબર. તો અહીંયા શું સાબિત કરશું, પહેલાં એ પ્લસ એ ડેશ મેળવો, એનો પરિવર્ત શ્રેણિક મેળવો અને સાબિત કરો કે એ કેટલો છે, એ પ્લસ એ ડેશ જેટલો જ છે. બરાબર. તો અહીંયા જુઓ, એ પ્લસ એ ડેશ આપણે સાબિત કરવાનું છે સમમિત છે. બરાબર. તો એ પ્લસ એ ડેશમાં તમને એ તો આપ્યો છે એટલે એના ઉપરથી એ ડેશ મળી જાય. બરાબર. હવે એ ડેશ મળી ગયો એટલે એ પ્લસ એ ડેશ મળી જશે. બરાબર. હવે આપણે સાબિત શું કરવાનું છે, એ પ્લસ એ ડેશને સમમિત. તો આ એ પ્લસ એ ડેશનો ફરીથી પરિવર્ત શ્રેણિક લઈ લઈએ. બરાબર. એટલે શું થશે, 2 11 11 14. તો આ જો એ પ્લસ એ ડેશ શું હતો, 2 11 11 14, અને એ પ્લસ એ ડેશનો ડેશ પણ શું આવે, 2 11 11 14. એનો મતલબ શું થયું કે એ પ્લસ એ ડેશનો ડેશ બરાબર શું આવશે, એ પ્લસ એ ડેશ. ખબર પડી, એ પ્લસ એ ડેશનો ડેશ બરાબર શું થશે, એ પ્લસ એ ડેશ, કારણ કે આ બંને કેવા આવ્યા, સેમ. તો એનો મતલબ શું કે આ શ્રેણિક જે છે એ પ્લસ એ ડેશ કેવો થઈ ગયો, સમમિત શ્રેણિક. એ પ્લસ એ ડેશ કેવો થઈ ગયો, સમમિત શ્રેણિક. ઓકે. બીજો દાખલો તો એ માઇનસ એ ડેશને તમારે વિસમિત શ્રેણિક સાબિત કરવાનો હતો. હવે એ ડેશ તો હતો જ તે, તો એ માઇનસ એ ડેશ મેળવો એટલે આ રીતે શ્રેણિક મળશે. બરાબર. હવે મારે વિસમિત શ્રેણિક, આ શ્રેણિકને વિસમિત શ્રેણિક સાબિત કરો એટલે શું કરવું પડશે, આ શ્રેણિકનો પરિવર્ત શ્રેણિક લઈ લો. એનો મતલબ એ માઇનસ એ ડેશનો ડેશ, એ માઇનસ એ ડેશનો ડેશ ઇઝ ઇક્વલ્સ ટુ આનો ડેશ લઈ લો, શું થશે, આ રીતે આવશે. ઓકે. બરાબર. તો આમાંથી હવે માઇનસ કોમન કાઢવું એટલે શું થશે, 0 - 1 1 0, 0 - 1 1 0. હવે 0 - 1 1 0 પાછું શું છે, એ માઇનસ એ ડેશ. તો બરોબર, આ માઇનસ એમ ના એમ, અને આની જગ્યાએ શું લખશો, એ માઇનસ એ ડેશ. તો શું સાબિત થયું કે કોઈ શ્રેણિકનો પરિવર્ત શ્રેણિક બરાબર માઇનસ ઈ શ્રેણિક જે આપ્યો છે એ શ્રેણિક. એટલે શું સાબિત થયું, એ ડેશ બરાબર માઇનસ એ. બરોબર. અહીંયા શું છે, એ માઇનસ એ ડેશનો ડેશ બરાબર માઇનસ એ માઇનસ એ ડેશ. તો વિસમિત શ્રેણિકની વ્યાખ્યા પરથી એ માઇનસ એ ડેશ કેવો થશે, વિસમિત શ્રેણિક થશે. ઓકે. વ્યાખ્યા ઉપરથી જ આપણે ટૂંકમાં સોલ્વ કરવાનું છે, સમમિત કે વિસમિત. બરાબર. પછી એ પ્લસ એ ડેશ, એ પ્લસ એ ડેશ પ્લસ સી સમમિત શ્રેણિક છે એમ કે એ પ્લસ એ ડેશ પ્લસ સી સમમિત શ્રેણિક છે સાબિત કરો. શું કરવાનું, આ શ્રેણિકનો ડેશ લઈ લો અને એનો એ શ્રેણિક પાછો આવે, એ પ્લસ એ ડેશ પ્લસ સી. તો આ જે શ્રેણિક છે એને શું કહેવાય, સમમિત શ્રેણિક, સિમેટ્રિક મેટ્રિક્સ. ઓકે. એની પછીનો દાખલો જોઈએ. એક્ઝામ્પલ નંબર 9. એક્ઝામ્પલ 9માં શું છે, ઉદાહરણ જે આપણે ગણ્યું હતું એ જ રીતે. ઉદાહરણ શું કીધું હતું, ઉદાહરણમાં કેવું હતું કે એક શ્રેણિક આપ્યો હતો અને સાબિત કરવાનો છે
કે એ શ્રેણિકને એક સમમિત શ્રેણિક અને એક વિસમિત શ્રેણિકના સરવાળા તરીકે દર્શાવી શકો. અહીંયા તમને શ્રેણિક આપ્યો છે, તમારે શું શું મેળવવાનું છે? 1/2 a પ્લસ a ડેશ અને 1/2 a માઇનસ a ડેશ આ મેળવવાનું છે. હવે આપણને ખબર જ છે કે 1/2 a પ્લસ a ડેશ કેવો શ્રેણિક હશે? સમમિત શ્રેણિક, બરોબર. અને 1/2 a માઇનસ a ડેશ કેવો શ્રેણિક હશે? વિસમિત શ્રેણિક. તો પહેલાં આ મેળવીએ 1/2 a પ્લસ a ડેશ અને ત્યારબાદ મેળવીએ 1/2 a માઇનસ a ડેશ. ઓકે, તો 1/2 a પ્લસ a ડેશ મેળવવું હોય તો એ તો આપણી જોડે છે જ, એ છે એટલે a ડેશ મેળવવું પડશે, એટલે એ ઉપરથી a ડેશ મળી જશે. હવે a ડેશ મળી ગયું એટલે a પ્લસ a ડેશ મેળવો, બરાબર. એટલે એની ઉપરથી a પ્લસ a ડેશ મેળવું, બરાબર. આ રીતે 0 0 0 થઈ ગયું. હવે આપણે તો મેળવવાનું શું? 1/2 a પ્લસ a ડેશ. તો આનો મતલબ મારે શું કરવું પડશે? 2 વડે ભાગવા પડશે. 1/2 a પ્લસ a ડેશ, બરોબર. અહીંયા 2 વડે ભાગવું તો આ બધું પણ 2 વડે ભાગવા પડશે. અહીંયા 2 વડે ભાગવું, પણ અહીંયા તો બધા શું છે? 0 0 છે, એટલે ફરીથી બધા 0 0 આવશે. એનો મતલબ 0 0 એટલે આ શું થઈ ગયું? શૂન્ય શ્રેણિક, બરોબર. કેપિટલ O વડે દર્શાવાય. તો 1/2 a પ્લસ a ડેશ બરાબર શું થઈ ગયું? શૂન્ય શ્રેણિક. હવે સાબિત શું કરવાનું? તો 1/2 a માઇનસ a ડેશ. તો 1/2 a માઇનસ a ડેશ માટે પહેલાં તો a માઇનસ a ડેશ મારે મેળવવું પડે. તો a માઇનસ a ડેશ મેળવી લીધું આ રીતે. 1/2 2 વડે ભાગવા પડશે, તો માટે 1/2 a માઇનસ a ડેશ બરાબર આ બધું 2 વડે ભાગવું શું મળશે? 0 a b માઇનસ a 0 c માઇનસ b માઇનસ c 0. ઓકે, આ શું મળી ગયું? 1/2 a માઇનસ a ડેશ. તો માટે આ જો 0 a b માઇનસ a 0 c એ શું હતો? આપણો શ્રેણિક એ પોતે હતો. જો 0 a b માઇનસ a 0 c b માઇનસ b માઇનસ c 0 એ જ આપણો શ્રેણિક એ હતો. તો અહીંયા શું થયું? એ જ શ્રેણિક મળ્યો. જો 0 a b માઇનસ a 0 c અને માઇનસ b માઇનસ c 0, એટલે આ શું મળી ગયો? શ્રેણિક એ. તો 1/2 a માઇનસ a ડેશ કેવો થઈ ગયો? શ્રેણિક એ પોતે થઈ ગયો, બરાબર છે. તો આપણે શું કીધું હતું? 1/2 a પ્લસ a ડેશ કેવો શ્રેણિક હોય? સમમિત શ્રેણિક હોય. 1/2 a પ્લસ a ડેશ કેવો શ્રેણિક હશે? સમમિત શ્રેણિક. તો આ જે છે 1/2 a પ્લસ a ડેશ આ શ્રેણિક છે, સમમિત શ્રેણિક છે. શૂન્ય શ્રેણિક સમમિત શ્રેણિક થશે? હા. કેમ? કારણ કે 1/2 a પ્લસ a ડેશ એનો તમે ફરીથી ડેશ લઈ લેશો એટલે શું આવશે? આનું આ જ આવશે. આને તમે હારમાં ફેરવો, સ્તંભમાં ફેરવો, એનું એ જ રહેશે, બરાબર. એટલે એને તમે શું લખી શકો? અહીંયા જો આનું આ જ થશે. શૂન્ય શ્રેણિક સમમિત શ્રેણિક થાય. 1/2 a પ્લસ a ડેશ છે. હવે આનો જો હું ફરીથી પરિવર્ત શ્રેણિક લઈ લઉં તો એ 0 0 છે, એટલે ફરીથી એનો એ જ આવવાનો 1/2 a પ્લસ a ડેશ. એટલે આ શું થઈ ગયું? સમમિત શ્રેણિક. અને આપણે શું વાત કરી હતી? 1/2 a માઇનસ a ડેશ કેવો શ્રેણિક હોય? વિસમિત. તો 1/2 a માઇનસ a ડેશ આ જે શ્રેણિક છે વિસમિત છે. જો કારણ કે વિકર્ણ પરના ઘટકો 0 અને એની સિવાયના ઘટકોમાં જો સામસામેના ઘટકોમાં માઇનસની નિશાની ચેન્જ આવે. અહીં a તો અહીં માઇનસ a, અહીં b તો અહીં માઇનસ b, અહીં c તો અહીં માઇનસ c. ઓકે, જો અહીંયા પછી નોટ લખી છે કે અહીં a ઇઝ ઇક્વલ્સ ટુ 0 a b માઇનસ a 0 c અને માઇનસ b માઇનસ c 0. અહીં i ઇઝ ઇક્વલ્સ ટુ જે માટે ai જે શું છે? 0 છે. i ઇઝ ઇક્વલ્સ ટુ જે માટે ai જે શું છે? 0. તથા i ડઝ નોટ ઇક્વલ્સ ટુ 0 માટે ai જે બરાબર શું છે? માઇનસ a જે i. તેથી એ વિસમિત શ્રેણિક છે. એ તમને જો જે રકમ આપ્યો તો એ જ વિસમિત શ્રેણિક હતો. જો જે તમને રકમમાં શ્રેણિક આપ્યો તો એ જ વિસમિત હતો. કેમ? કારણ કે વિકર્ણ પરના ઘટકો 0 0 અને સામસામેના ઘટકોમાં જો નિશાની વિરુદ્ધ આવે છે. એટલે રકમમાં જે શ્રેણિક એ આપ્યો તો એ જ શું હતો? વિસમિત શ્રેણિક. તો એનો મતલબ જો એ વિસમિત શ્રેણિક હોય તો શું લખી શકાય? a ડેશ બરાબર માઇનસ a લખી શકાય, બરાબર. વ્યાખ્યા પ્રમાણે કે જો એ વિસમિત શ્રેણિક હોય તો શું તમે લખી શકો? a ડેશ બરાબર માઇનસ a લખી શકો, અથવા તો a બરાબર શું લખી શકો? માઇનસ a ડેશ. તો તમને પૂછું તું શું? 1/2 a પ્લસ a ડેશ અને 1/2 a માઇનસ a ડેશ મેળવવાનું હતું, બરોબર. આપણે શું મેળવવાનું હતું? 1/2 a પ્લસ a ડેશ અને 1/2 a માઇનસ a ડેશ. જો આ શોર્ટમાં તમને ખબર પડશે. 1/2 a પ્લસ a ડેશ મેળવવાનું હતું અને બીજા મેળવવાનું હતું 1/2 a માઇનસ a ડેશ, બરોબર. જો આ ગણતરી કર્યા વગર ડાયરેક્ટ પણ મળી શકે. હવે આપણને જે શ્રેણિક આપ્યો છે એ કેવો શ્રેણિક છે? વિસમિત શ્રેણિક. એનો મતલબ શું કે વિસમિત શ્રેણિક હોય તો a ડેશ બરાબર શું લખી શકાય? માઇનસ a લખી શકાય. તો અહીંયા જો આમાં જે કિંમત છે a ડેશ, તો a ડેશની જગ્યાએ માઇનસ a મૂકી દો આમાં. તો 1/2 a પણ a ડેશની જગ્યાએ શું પાછું મૂકવાનું? માઇનસ a, એટલે માઇનસ a. હવે a માઇનસ a એટલે શું?
કોઈ શ્રેણિકમાંથી એનું એ શ્રેણિક બાદ કરો એટલે શું આવે? શૂન્ય શ્રેણિક. શૂન્ય શ્રેણિકને તમે 2 વડે ભાગો એટલે શું આવશે? શૂન્ય શ્રેણિક. એટલે 1/2 a પ્લસ a ડેશ શું આવશે? શૂન્ય શ્રેણિક. 1/2 a માઇનસ a ડેશ શું આવશે? તો 1/2 a. હવે a ડેશની જગ્યાએ શું લખીએ? માઇનસ a. તો a ડેશની જગ્યાએ માઇનસ એટલે માઇનસ માઇનસ પ્લસ a. એટલે a અને a કેટલા થશે? 2a. એટલે 2a શ્રેણિકને તમે 2 વડે ભાગો એટલે શું આવશે? શ્રેણિક a પોતે પાછો આવશે. તો જુઓ 1/2 a પ્લસ a ડેશ શૂન્ય શ્રેણિક. તો અહીંયા જો સાબિત કર્યું આપણે 1/2 a પ્લસ a ડેશ શું આવશે? શૂન્ય શ્રેણિક. અને 1/2 a માઇનસ a ડેશ શું આવે છે? શ્રેણિક a. તો 1/2 a માઇનસ a ડેશ શું આવશે? શ્રેણિક a. ઓકે, આ કેલ્ક્યુલેશન વગર સિમ્પલી આ તમે આના પરથી સમજી શકો છો કે વિસમિત શ્રેણિક છે તો a ડેશ બરાબર માઇનસ a લખી શકાય. તો જે અહીંયા પૂછ્યું હોય 1/2 a પ્લસ a ડેશ, તો a ડેશ જગ્યાએ શું લખીએ? કે માઇનસ a. એટલે માઇનસ 1/2 a માઇનસ a ડેશની જગ્યાએ માઇનસ a. બરાબર. એટલે 1/2 a માઇનસ એટલે શૂન્ય શ્રેણિક. 0/2 એટલે શૂન્ય શ્રેણિક. બરાબર. અને એ જ રીતે 1/2 a માઇનસ a ડેશ માટે પણ સાબિત કરી શકાય. ત્યાં a ડેશની જગ્યાએ માઇનસ a મૂકો એટલે a પ્લસ a એટલે 2a. 2a ભાગ્યા 2 એટલે કેટલા આવશે? ફક્ત a. ઓકે. પછી જો એક્ઝામ્પલ 10 કે નીચેના પ્રત્યેક શ્રેણિકને એક સમિત અને એક વિસમિત શ્રેણિકના સરવાળા તરીકે અભિવ્યક્ત કરો. આપણે જે ઉદાહરણ ગણ્યું હતું એ જ રીતે કોઈ શ્રેણિકને તમારે એક સરવાળા અને એક સરવાળા એક સમિત શ્રેણિકનો અને વિસમિત શ્રેણિકના સરવાળા તરીકે રજૂ કરવો હોય તો આ રીતે આપણે સૂત્ર કીધું કે a ઇઝ ઇક્વલ્સ ટુ 1/2 a પ્લસ a ડેશ પ્લસ 1/2 a માઇનસ a ડેશ. તો આ શ્રેણિકને તમે આવી રીતે લખી શકો. એમાં 1/2 a પ્લસ a ડેશ શું હશે? સમિત શ્રેણિક હશે, આપણે વાત કરી હતી એમ. અને 1/2 a માઇનસ a ડેશ શું હશે? વિસમિત શ્રેણિક હશે. ઓકે. 1/2 a પ્લસ a ડેશ શું હશે? સમિત. અને 1/2 a માઇનસ a ડેશ શું હશે? વિસમિત. ઓકે. તો અહીંયા એક્ઝામ્પલ 10માં તમારે 4 એક્ઝામ્પલ છે અલગ અલગ. એમાં 2 2x2 ના મેટ્રિક્સ છે, પહેલું અને છેલ્લું. બીજું અને ત્રીજું જે છે એ 3x3 ના છે. તો આપણે એક 2x2 માટે જોઈએ અને એક 3x3 માટે જોઈએ. તો 2x2 માં જો પહેલું લઈએ 3 5 1 -1. બરોબર. 3 5 1 -1 એટલે શ્રેણિક તમને આપી દીધો છે. સપોઝ એને હું એ કહી દઉં તો આ શ્રેણિકને તમારે એક સરવાળો, એક સમિત શ્રેણિક અને એક વિસમિત શ્રેણિકના સરવાળા તરીકે રજૂ કરી શકાય એવું દર્શાવવાનું છે. બરોબર. આ જે શ્રેણિક છે એને એક સમિત શ્રેણિક અને એક વિસમિત શ્રેણિકના સરવાળા તરીકે દર્શાવી શકાય એવું દર્શાવવાનું છે. તો આ શ્રેણિક સમિત શ્રેણિક હશે. તો એ કયો હશે? આપણે ખબર જ છે આ કયો શ્રેણિક હશે? 1/2 a પ્લસ a ડેશ. વાત કરી હતી. આ શું હશે? જો 1/2 a પ્લસ a ડેશ. એ જ રીતે વિસમિત શ્રેણિક કયો હશે? 1/2 a માઇનસ a ડેશ. તો મારે શું મેળવવાનું? 1/2 a પ્લસ a ડેશ. ઓકે. તો a ડેશ મેળવો પહેલાં. તો a ડેશ શું થશે? સિમ્પલ 3 5 1 -1 છે એટલે a ડેશ 3 1 5 -1 થઈ. એટલે શું થઈ ગયું? a પ્લસ a ડેશ મળી જશે. બરાબર. બંનેનો સરવાળો. હવે a પ્લસ a ડેશ મળી ગયું. મારે શું જોવું છે? 1/2 a પ્લસ a ડેશ. તો 2 વડે ભાગી દો એટલે 3 3 3 -1 જે સમિત શ્રેણિક છે. કેમ? તમે જુઓ, જોઈને પણ ખબર પડી જાય. સમિત શ્રેણિક કોને કહેવાય? કે વિકર્ણ સિવાયના ઘટકો સામસામેના ઘટકો કેવા હોય? સમાન હોય. તો જો સામસામેના ઘટકો કેવા છે? સમાન છે. તો આ સમિત શ્રેણિક છે એટલે ડાયરેક્ટ લખ્યું છે જે સમિત શ્રેણિક છે. એટલે મેં 1/2 a પ્લસ a ડેશ મેળવી લીધું. 1/2 a પ્લસ a ડેશ મેળવી લીધું. એ જ રીતે 1/2 a માઇનસ a ડેશ મેળવું. તો એના માટે a માઇનસ a ડેશ મેળવવું પડે. બરોબર. એ મેળવી લીધું. 1/2 એટલે 2 વડે ભાગી દો એટલે 1/2 a માઇનસ a ડેશ મળી જશે. અને આ વિસમિત શ્રેણિક છે. કેમ? કારણ કે જો વિકર્ણ પરના ઘટકો 0 0 અને સામે સામેના ઘટકોની નિશાની ચેન્જ છે. બરાબર. એટલે એ શું થઈ ગયું? વિસમિત શ્રેણિક છે. બરાબર. તો જો કે 3 5 1 -1 ને એક સમિત અને એક વિસમિત શ્રેણિકના સરવાળા તરીકે રજૂ કરી શકાય. ઓકે. તો સમિત શ્રેણિક કયો? તો આપણે મેળવ્યો 0 4 -4 0 સોરી 1/2 a પ્લસ a ડેશ એટલે આ 3 3 3 -1 3 3 3 -1 આ કયો મળ્યો? સમિત શ્રેણિક. અને એ જ રીતે વિસમિત શ્રેણિક આપણે મેળવ્યો. એ કયો મળ્યો? 1/2 a માઇનસ a ડેશ વાળો. કયો છે એ શ્રેણિક? 0 2 -2 0 0 2 -2 0. તો જુઓ તમે આ શ્રેણિકને
બે શ્રેણિકના સરવાળા તરીકે રજૂ કરી શકો, જેમાંથી એક સમમિત શ્રેણિક હોય અને એક વિસમમિત શ્રેણિક હોય. બરાબર છે આ સમમિત શ્રેણિક, બરાબર એ આપણે સાબિત કર્યું. એ સમમિત શ્રેણિક છે, આ વિસમમિત શ્રેણિક. હવે જો આ બંનેનો સરવાળો કરો તો આ થાય જ. કેમ? કારણ કે 3 + 0 એટલે 3, 3 + 2 એટલે 5, 3 + -2 એટલે 3 માં 2 જાય તો 1, અને -1 + 0 એટલે -1. ઓકે, આ જ મેથડ તમારે બાકીના ત્રણેય એક્ઝામ્પલ માટે કરવાની છે. બરાબર, આ 3/3 નો છે, તો ત્યાં પણ એ જ વાત. 1/2 a + a' શું હશે? સમમિત શ્રેણિક. એ જ રીતે 1/2 a - a' વિસમમિત શ્રેણિક હશે. બંનેનો સરવાળો કરો. બરોબર, એ જ રીતે એક્ઝામ્પલ નંબર 3 માટે. બરોબર, અને એ જ રીતે એક્ઝામ્પલ 4 માટે. એક્ઝામ્પલ 4 પાછો 2/2 નો જ છે, એટલે પહેલો જેમ ગણ્યો એ જ રીતે એ થશે. બરોબર, બીજામાં જો b છે, b' મેળવો એટલે શું થશે? b + b' એટલે 1/2 b + b' આવો શ્રેણિક મળશે. જો આ સમમિત થશે. પાછો જો 6, 3, 3 એની સિવાયના જો ઘટકો સામસામેના ઘટકો સમાન, -2 - 2 2 2 -1 -1. એનો મતલબ 1/2 b + b' કેવો થયો? સમમિત શ્રેણિક. બરાબર, એ જ રીતે 1/2 b - b' કેવો થશે? વિસમમિત શ્રેણિક. હવે અહીંયા જો 1/2 b - b' કેવો થઈ ગયો? 0 0 0. બરાબર, તો આ અહીંયા લખ્યું છે જે વિસમમિત શ્રેણિક છે. કેમ? કારણ કે અહીંયા જો કાઉન્સમાં લખ્યું શૂન્ય શ્રેણિક સમમિત તથા વિસમમિત બંને થાય. શૂન્ય શ્રેણિકને તમે સમમિત શ્રેણિક પણ કહી શકો અને વિસમમિત શ્રેણિક પણ કહી શકો. બરાબર, ટ્રાય કરવું હોય તો જાતે કરી લેજો. કેમ સમમિત શ્રેણિક, કેમ શૂન્ય શ્રેણિક સમમિત શ્રેણિક અને વિસમમિત શ્રેણિક બંને થાય છે? ઓકે, જે શૂન્ય શ્રેણિક હોય છે એ સમમિત શ્રેણિક. એનો મતલબ માનો કે આનું એ કહી દો, એ બરાબર, તો એ બરાબર a' થશે અહીંયા? હા, થશે જ, કારણ કે a' પાછું શું હશે? એનું ઈ જ હશે, એટલે આ સમમિત શ્રેણિક થઈ ગયો. હવે વિસમમિત શ્રેણિક કઈ રીતે? તો કે એ છે એનો a' મેળવો એટલે શું આવશે? એનો ઈ જ આવશે પાછો 0 0 0 0 0 0 0 0 0. હવે આમાંથી હું માઇનસ કોમન કાઢું કદાચ, અહીંથી હું માઇનસ કોમન કાઢું તો શું આવશે? 0 માંથી માઇનસ કોમન કાઢું શું આવે? એ પાછું 0 0 જ રહેશે બધું. ખબર પડી? એટલે આ પાછું શું આવ્યું? -a. એટલે બંને વાત થાય. a' બરાબર a પણ થાય, સમમિત કરો સમમિત પણ થાય, વિસમમિત કરો વિસમમિત પણ થાય. એટલા માટે લખ્યું જો શૂન્ય શ્રેણિક સમમિત તથા વિસમમિત બંને થાય. ખાસ ધ્યાન રાખજો. બરોબર, અગત્યનું રિઝલ્ટ છે ખાસ. તો અહીંયા પણ એ જ થશે. એક સમમિત શ્રેણિક અને એક વિસમમિત શ્રેણિકના સરવાળા તરીકે રજૂ કરી શકો. તો આ જે શ્રેણિક હતો એમાં સમમિત શ્રેણિક આપણે આગળ આવ્યો, તો આ વિસમમિત શ્રેણિક અહીંયા 0 0 જ આવ્યું. તો એનો મતલબ શું? જે સમમિત શ્રેણિક છે એ જ આપણું શ્રેણિક છે. બરાબર, કારણ કે વિસમમિત શ્રેણિક તો શું આવ્યો છે? 0. બરાબર, એ જ રીતે એક્ઝામ્પલ 3 માટે અને 4 માટે જાતે જોઈ લેજો. એક્ઝામ્પલ 3 માટે અહીંયા થઈ ગયું. એક્ઝામ્પલ 4 માટે છેલ્લે જો ખાસ લખવાનું. બરોબર, સમમિત શ્રેણિક છે અને વિસમમિત શ્રેણિક છે એવું લખીને છોડી નહીં દેવાનું. અહીંયા આપણે લખી દીધું 1/2 d + d' સમમિત શ્રેણિક છે, 1/2 a - a' વિસમમિત શ્રેણિક છે. પછી છેલ્લે દર્શાવવાનું કે આ જે શ્રેણિક છે એ આ જે એક સમમિત શ્રેણિક અને આ વિસમમિત શ્રેણિક બંનેનો સરવાળો છે. એટલે અહીં લખવાનું કે 1 5 - 1 2 1 5 - 1 2 બરાબર સમમિત શ્રેણિક પ્લસ વિસમમિત શ્રેણિક. બરાબર, અને આ બંનેનો સરવાળો જો આ થશે 1 + 0 એટલે 1, 2 + 3 એટલે 5, 2 + -3 એટલે -3 + 2 એટલે -1 અને 2 + 0 એટલે 2. બરોબર, આ છેલ્લે એવું દર્શાવવાનું કે આ શ્રેણિકને એક સમમિત શ્રેણિક અને એક વિસમમિત શ્રેણિકના સરવાળા તરીકે આપણે દર્શાવી શકીએ છીએ. ઓકે, તો હવે MCQ એ એક્સરસાઇઝના છેલ્લા 2 MCQ 11 અને 12 અને 12. બરોબર, પ્રશ્ન 11 તથા 12માં વિધાન સાચું બને તે રીતે આપેલ વિકલ્પોમાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરો. 11મું, જો a અને b સમાન કક્ષાવાળા શું હોય? સમમિત શ્રેણિક હોય, તો ab - ba શું થશે? શું કીધું? a અને b કેવા છે? સમાન કક્ષાવાળા સમમિત શ્રેણિક. એનો મતલબ a અને b બંને કેવા શ્રેણિક છે? સમમિત શ્રેણિક. એનો મતલબ શું થયો? કે a' બરાબર a અને b' બરાબર b. જો આવું ખાસ જ્યારે તમને રકમમાં આપ્યું એટલે જોડે જોડે લખતા જાઓ, પછી જ્યારે તમે સોલ્વ કરશો ત્યારે આનો ઉપયોગ થશે. એટલે બરાબર, એટલે શું કીધું? a અને b બંને સમાન કક્ષાવાળા પણ કેવા છે? સમમિત શ્રેણિક છે. a અને b બંને સમમિત શ્રેણિકનો મતલબ શું? કે a' બરાબર a અને b' બરાબર b. બરાબર, તો બીજું શું કીધું છે? તો ab - ba શું થશે? વિસમમિત શ્રેણિક થશે, સમમિત થશે, શૂન્ય થશે કે એકમ થશે? ab - ba આ જે શ્રેણિક છે ab - ba આ શ્રેણિક કેવો થશે?
તો હું શું કરું, એ બી માઇનસ બી એનો પરિવર્ત શ્રેણિક એટલે આ શ્રેણિકનો પરિવર્ત શ્રેણિક લઈ લો. બરાબર, આ જે છે એ બી માઇનસ બી એ મને આ શ્રેણિક કીધો છે, આનું પરિવર્ત લઈ લો. હવે આના બે જવાબ આવે. શું? માનો કે આ સંમિત શ્રેણિક હોય તો શું આવશે, એ બી માઇનસ બી એ પાછું આવશે. બરાબર, શું એ ડેશ બરાબર એ થાય તો સંમિત થાય, એનો મતલબ આ શ્રેણિકનો ડેશ જો એનો એ જ શ્રેણિક પાછો આવતો હોય તો આ કેવો થશે, આ શ્રેણિક સંમિત થશે. અને જો શું થતું હોય, માઇનસ એ બી આવતું હોય, એ ડેશ બરાબર માઇનસ એ થાય તો એને કેવો કહેવાય, વિસંમિત. એનો મતલબ આ શ્રેણિકનો ડેશ બરાબર માઇનસ આપેલો શ્રેણિક એ બી માઇનસ બી થાય તો આ શ્રેણિકને શું કહેવાય, વિસંમિત શ્રેણિક કહેવાય. બરાબર, એટલે જોઈએ શું આવે છે. તો એ બી માઇનસ બી આખાનો ડેશ મેળવી લીધો. હવે આપણને ખબર જ છે કે જો આવી રીતે હોય એ માઇનસ બી આખાનો ડેશ તો આને તમે શું લખી શકો, એ ડેશ માઇનસ બી ડેશ લખી શકો. તો અહીંયા પણ એ જ થશે, આને એ કહી દો આને બી કહી દો, એટલે એ માઇનસ બીનો ડેશ એટલે શું થશે, એ ડેશ માઇનસ બી ડેશ. એનો મતલબ શું કે એ બીનો ડેશ માઇનસ બી એનો ડેશ થશે. હવે પાછો આ ગુણાકારની પ્રોપર્ટી પ્રમાણે કે એ બીનો ડેશ હોય તો શું થાય, બી ડેશ એ ડેશ માઇનસ અહીંયા શું થશે, એ ડેશ બી ડેશ થશે. બરાબર, ગુણા આપણે પરિવર્ત શ્રેણિકની પ્રોપર્ટી એક ગુણધર્મ હતો. હવે જુઓ, હવે અહીંયા ઉપયોગ થયો. હવે આપણે કીધું હતું રકમમાં કે એ ડેશ એ અને બી બંને કેવા છે, સમાન કક્ષાના સંમિત શ્રેણિક. તો બી ડેશની જગ્યાએ હું શું લખી શકું, બી. એ ડેશની જગ્યાએ હું શું લખી શકું, એ. માઇનસ એ ડેશની જગ્યાએ શું લખી શકું, એ. અને બી ડેશની જગ્યાએ બી. બી એ માઇનસ એ બી. બરાબર, તો હું શું કરું, અહીંથી માઇનસ કોમન કાઢું તો શું આવશે, એ બી માઇનસ બી એ થશે. તો શું થયું જુઓ કે એ બી માઇનસ બી એનો ડેશ બરાબર માઇનસ એ બી માઇનસ બી એ. એટલે શું થયું, આ એ બી માઇનસ બી એનો ડેશ બરાબર માઇનસ એ બી માઇનસ બી આવે તો એ કેવો હોય છે, વિસંમિત શ્રેણિક. અને જો એનો એ શ્રેણિક પાછો આવે તો સંમિત. તો અહીંયા શું થયું, માઇનસ આવ્યો. તો એનો મતલબ શું થઈ ગયું કે આ જે શ્રેણિક છે એ બી માઇનસ બી એ કેવો શ્રેણિક છે, વિસંમિત શ્રેણિક. બરાબર, વિસંમિત શ્રેણિક, ઓપ્શન એ. બરાબર, એમાં કશું છે નહીં, ખાલી પ્રોપર્ટીનો આપણે ઉપયોગ કરવાનો છે. અને 12મો એક્ઝામ્પલ જોઈએ. શું કીધું છે કે જો આલ્ફાનું મૂલ્ય ખાલી જગ્યા હોય તો એ પ્લસ એ ડેશ બરાબર આઈ થાય, જ્યાં એની કિંમત શું છે, કોસ આલ્ફા માઇનસ સાઇન આલ્ફા અને કોસ આલ્ફા. આલ્ફાની કિંમત પૂછીએ આપણને. આલ્ફાની કિંમત કેવી હોય કે જેથી એ પ્લસ એ ડેશ બરાબર આઈ થાય, એ પ્લસ એ ડેશ બરાબર આઈ. હવે એ શું, તો એ તમને આપ્યો છે જો કોસ આલ્ફા માઇનસ સાઇન આલ્ફા કોસ આલ્ફા, એ આપ્યો છે. એના ઉપરથી તમને એ ડેશ મળી જાય. બરાબર, આ એટલે શું, એકમ શ્રેણિક. કઈ કક્ષાનો, જો જે કક્ષાનો એ હોય એ કક્ષાનો એકમ શ્રેણિક. તો એ આ કઈ કક્ષાનો છે, જો 2/2 તો આ પણ એકમ શ્રેણિક શું થશે, 2/2 થશે. બરાબર, એ તમને આપ્યો છે. હવે જો એ પ્લસ એ ડેશ બરાબર આ ઇમ્પ્લાઇઝ એની કિંમત તમને આપી છે તો આ મૂકી દીધી, પ્લસ એ ડેશ એટલે અહીંયા આનો પરિવર્ત શ્રેણિક લઈ લો, એ ડેશની કિંમત મળે બરાબર આ એટલે 1001. શું કરશો, આ બંનેનો સરવાળો કરો, કોસ આલ્ફા વત્તા કોસ આલ્ફા એટલે 2 કોસ આલ્ફા, માઇનસ સાઇન આલ્ફા વત્તા સાઇન આલ્ફા એટલે 0, સાઇન આલ્ફા માઇનસ સાઇન આલ્ફા એટલે 0, અને કોસ આલ્ફા વત્તા કોસ આલ્ફા એટલે 2 કોસ આલ્ફા બરાબર 1001. એનો મતલબ શું થયું કે અનુરૂપ ઘટકો સરખાઈ દો તો 2 કોસ આલ્ફા બરાબર શું થશે, 1. 2 કોસ આલ્ફા બરાબર 1. પછી અહીંયા 0 બરાબર 0, 0 બરાબર 0 અને 2 કોસ આલ્ફા બરાબર 1. એટલે બંને જગ્યાએ ટૂંકમાં એ જ આવે છે 2 કોસ આલ્ફા બરાબર 1. તો આની પરથી શું લખી શકાય, કોસ આલ્ફા બરાબર શું લખી શકાય, 1/2. બરાબર, બંને જગ્યાએ એ છે એટલે એક લખ્યું તો ચાલશે. હવે કોસ આલ્ફા બરાબર 1/2 એનો મતલબ શું, આલ્ફાની કઈ કિંમત માટે કોસનો જવાબ 1/2 આવે. આલ્ફા બરાબર કેના માટે થાય, π/3 માટે થશે. કોસ આલ્ફા બરાબર 1/2 એનો મતલબ શું કે આલ્ફાની કઈ કિંમત માટે કોસની કિંમત 1/2 આવે. પેલું ટેબલ બરાબર 0, 1/2, 1/√2 વાળું યાદ કરશો તો આલ્ફાની કઈ કિંમત માટે, π/3 માટે કોસની કિંમત શું થશે, 1/2. બરાબર, કોસ આલ્ફા બરાબર 1/2 હશે તો આલ્ફા બરાબર શું હશે, π/3. તો આમાં જો આલ્ફાની કિંમત જ આપણને પૂછી હતી કે જો આલ્ફાનું મૂલ્ય ખાલી જગ્યા હોય તો આલ્ફાની કિંમત શું આવી, π/3. તો આમાંથી π/3 ક્યાં આવે છે, ઓપ્શન બીમાં. એટલે આન્સર શું થશે, ઓપ્શન બી. બરાબર, તો અહીંયા આપણી એક્સરસાઇઝ પૂરી થાય છે. હવે આની પછીની એક્સરસાઇઝ ને આની પછીના જે લાસ્ટ ટોપિક છે એ આપણે નેક્સ્ટ લેક્ચરમાં જોઈશું.